મિત્રો આપણે છેલ્લે 11મા ધોરણના ચોથા યુનિટ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એની અંદર છેલ્લો 15મો પાઠ છે એની વાત કરી રહ્યા છીએ વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. તો એની અંદર છેલ્લે આપણે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોની વાત જોઈ હતી અને છેલ્લે આપણે આ મુદ્દાથી અટક્યા હતા. આપણો ટાઈમ પત્યો એટલે આપણે પૂરું કરેલું, પણ આપણે પ્રકાશ અવધિએ સમજવાનું બાકી છે. આપણે છેલ્લે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં ઓક્સિન જીબ્રેલિન જોયા પછી સાઇટોકાઇનિનની વાત કરી હતી. એના પછી વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો 2 ABA એબ્સિસિક એસિડ અથવા એબ્સિસિન અને ઇથિલિન બાષ્પશીલ અંતઃસ્ત્રાવ. જુદા અંતઃસ્ત્રાવોની અંદર જે તે વૈજ્ઞાનિકોના નામ એમાં કોઈ આપણને પ્રકાર આપ્યા નથી અને એમની અસર એટલી આપણે વાત સમજાતા. અમારી સામે છે, તમે ગયા વખતના લેક્ચરમાં એની નોટ અને નોંધ છે એ બનાવી હશે. હવે આપણે એક નવો મુદ્દા શીખીએ છીએ, એ છે પ્રકાશ અવધિ. એની પહેલાં માનો કે તમને એવું પૂછાય કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તફાવત આપો. તફાવત અને વૈજ્ઞાનિક કારણ એવા પ્રશ્નો છે કે જે સીધી રીતે આપણને ટેક્સ્ટબુકમાંથી મળે નહીં. એ આપણે આપણી સમજણને આધારે લખવાનું હોય. તફાવત અને વૈજ્ઞાનિક કારણ મોટાભાગે સીધી રીતે આપણને એ ટેક્સ્ટબુકની અંદર આપેલા હોતા નથી. તો અહીંયા પણ આપણને બંને ટૉપિક વ્યવસ્થિતમાં સમજાવ્યા છે. તો આપણી સમજણની આધારે આપણને ખ્યાલ આવે છે કે એની અંદર વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવમાં આપણને શું ભેદ લાગે છે, શું તફાવત લાગે છે. એ તો બરાબર, નામથી આપણને એક બધું તો લખતા આવડે જ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે વૃદ્ધિ પ્રેરે, વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે. અવરોધક અંતઃસ્ત્રાવો એ વૃદ્ધિને અવરોધે, રોકે. એ સિવાય તમને એક્ઝામ્પલ ના મળે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં ઓક્સિન જીબ્રેલિન અને સાઇટોકાઇનિનનો સમાવેશ થાય, જ્યારે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોમાં ABA અને ઇથિલિનનો સમાવેશ થાય. એ સિવાય બસ તમે આવું એકાદી બે લખો પછી અટકો. એવું થવું જોઈએ નહીં. જે પ્રેરક અંતઃસ્ત્રાવોના કાર્યો છે અને અવરોધક અંતઃસ્ત્રાવોના કાર્યો છે એ પણ તમે તફાવતના મુદ્દામાં કામ લાગે. પ્રેરક અંતઃસ્ત્રાવો છે એ જીર્ણતાની પ્રક્રિયાને ટાળે, એટલે કે વાર્ધક્યને રોકે, આ વાર્ધક્યને પ્રેરે. બધી પ્રકારના પતન, પર્ણ પતન, ફળ પતન વગેરે એ અકાળે રોકે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો. જ્યારે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો છે એ બધી પ્રકારના પતન છે અને પ્રેરે છે. પર્ણ પતન, પુષ્પ પતન, ફળ પતન પ્રેરાય એ અવરોધક અંતઃસ્ત્રાવોને કારણે. આવી રીતના તમે એના કાર્યો, એના પ્રકાર, એના નામ તમે જોશો, તમને તફાવતના ઘણા મુદ્દા મળી આવશે. તો અહીંયા આપણે અંતઃસ્ત્રાવોની વાતવાળો મુદ્દો છે એ પૂરો કરી અને હવે આ એક નવો મુદ્દો આપણે જોઈએ છીએ આજે, જે આપણે ગયા લેક્ચરમાં રહી ગયેલો. એ છે પ્રકાશ અવધિ. અવધિ એટલે સમયગાળો, સમયાવધિ, સમયનો ગાળો. અહીંયા આપણને આપી છે પ્રકાશનો સમયગાળો, જેને કહેવાય પ્રકાશ અવધિ. ઇંગ્લિશમાં ફોટો પીરિયોડિઝમ. ફોટો એટલે પ્રકાશ અને પીરિયડ એટલે સમયનો ગાળો. તાસ જેને ઉજવશે ને, તાસ, પીરિયડ, તપાસ, તાસ. અને પીરિયોડિઝમ મતલબ અવધિ. તો ફોટો પીરિયોડિઝમનો મતલબ, પ્રકાશ અવધિનો મતલબ થાય કે પ્રકાશનો ચોક્કસ સમયગાળો. તો અહીંયા આપણે શીખવાનું છે મુદ્દો એ અર્થમાં કે પ્રકાશ કોઈ વનસ્પતિને વધારે મળે કે ઓછો મળે, પ્રકાશ પ્રાપ્તિનો જે સમયગાળો છે એ વનસ્પતિ પર અસર કરે છે. એને કહેવાય પ્રકાશ અવધિ. ને એનું ઉદાહરણ આપણે વ્યવહારમાં જોઈએ છીએ. જેમ કે આપણને ખબર છે કે કેરી એ આંબાના વૃક્ષ ઉપર ઉનાળામાં જ આવે છે. એવી રીતે બોરડી ઉપર શિયાળામાં જ આવે છે. કેળા મોટાભાગે શ્રાવણ મહિનામાં એટલે કે ચોમાસામાં જ આવે છે. તો આવી રીતે અમુક ફળ છે એ અમુક ઋતુમાં આવે, અમુક ફળ અમુક ઋતુમાં આવે. એનું કારણ શું? બીજા ઘણા કારણો પૈકીનું એક કારણ છે પ્રકાશ અવધિ. આપણને ખ્યાલ છે ઉનાળાની અંદર દિવસ લાંબો હોય ને રાત ટૂંકી હોય. શિયાળામાં ઉલટું હોય, રાત લાંબી હોય, દિવસ ટૂંકો હોય. એનો હવે આપણે આપણા મુદ્દાના અર્થમાં આપણે એને સમજાવવા જઈએ તો એવું થાય કે ઉનાળાની અંદર વનસ્પતિઓને પ્રકાશ વધુ સમય મળે છે
અંદાજે આપણે કહીએ તો 24 કલાકમાંથી 18 કલાક પ્રકાશ મળે, 6 કલાક એક્ઝેક્ટ અંધારું હોય ઉનાળામાં. એટલે પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો ઘણો વધારે છે. એની સામે શિયાળામાં 18 કલાક માનો કે અંધારું છે, 6 કલાક અજવાળું કે પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો રહે. તો એનો મતલબ થયો કે જે વનસ્પતિને પ્રકાશનો સમયગાળો ઓછો જોઈએ છે અને અંધકારનો સમયગાળો વધારે જોઈએ છે, એ વનસ્પતિ શિયાળામાં પુષ્પ અને ફળ સર્જન કરશે, જેમ કે આપણે કહીએ બોરડી. અને એ સિવાય આપણે હમણાં કહીએ એમ કેરી, એ ઉનાળામાં જ થાય છે, કારણ કે એને પ્રકાશનો સમયગાળો વધારે જોઈએ. ઉનાળામાં દિવસ બહુ લાંબો હોય અને રાત્રિ ટૂંકી હોય, અંધકારનો સમયગાળો બહુ એને ટૂંકો જોઈએ. તો આ આપણે કંઈ એમ જ જેને કહેવાય કે કાગને બેસું ડાળને પડું એવી રીતનું લોજિક નથી. સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે જો આંબાને ઉનાળાની જેમ જ શિયાળાના પ્રકાશ લાંબા આપો તો એમાં કેરી આવે શિયાળામાં પણ. એનાથી ઉલટું જો તમે પ્રકાશ વધારે સમય આપો શિયાળામાં ઉગતી વનસ્પતિ જેને પ્રકાશ ઓછો સમય જોઈએ છે, એના વધારે પ્રકાશ આપો તો એની અંદર પુષ્પ સર્જન અને એને કારણે ફળ સર્જન વિક્ષેપમાં પડે, ડિસ્ટર્બ થાય, વિક્ષેપિત થાય. એટલે એ વૈજ્ઞાનિક ધોરણે સાબિત થયેલું છે કે જે વનસ્પતિને પુષ્પ ફળ સર્જન કરવા માટે વધારે પ્રકાશનો સમયગાળો જોઈએ એને વધારે જ જોઈએ. જો એને પ્રકાશ સમયગાળામાં ફેરફાર કરો તો તરત એની અંદર પુષ્પ સર્જનની ગુણાત્મક રીતે અને માત્રાત્મક રીતે ફેરફાર આપણને જોવા મળે છે. તો આ રીતે હવે આપણે આ મુદ્દા પર આવીએ છીએ એની સમજૂતી કે વ્યાખ્યા ઉપર કે પ્રકાશ અવધિ એટલે શું અને જવાબમાં આપણે શું યાદ રાખવાનું લખવાનું છે એના ઉપર આવીએ છીએ કે દરેક વનસ્પતિ પર પ્રકાશના સમયગાળાની વધતી ઓછી અસર હોય છે. આ પ્રકાશના સમયગાળા પ્રત્યે વનસ્પતિની સંવેદનશીલતાને કહેવાય પ્રકાશ અવધિ. સમજાયું? પ્રકાશના સમયગાળા પ્રત્યે વનસ્પતિની સંવેદનશીલતાને કહેવાય પ્રકાશ અવધિ. દરેક વનસ્પતિ પોતાને જેટલો પ્રકાશ જોઈએ છે એટલા ગાળા માટે અતિ સંવેદનશીલ છે. એટલો ગાળો એને મળે તો જ એ પુષ્પ ફળ સર્જન કરે, એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછો પણ નહીં. તો હવે આપણે એ જે આપણે વધારે ઓછા પ્રકાશ ક્યારની વાત કરીએ છીએ એની ઉપર જઈએ તો પ્રકાશ અવધિ પ્રમાણે આપણને આ રીતે 3 પ્રકારની વનસ્પતિઓ મળે. એ વનસ્પતિ કે જેને વધારે પ્રકાશનો સમયગાળો જોઈએ છે, એટલે કે ઉનાળામાં થાય છે, બરાબર? તો એને બહુ લાંબો સમય પ્રકાશ જોઈએ એટલે એને કહેવાય લોંગ ડે પ્લાન્ટ. લોંગ ડે પ્લાન્ટનું ગુજરાતી થાય દીર્ઘ દિવસી વનસ્પતિ. દીર્ઘ દિવસી વનસ્પતિ ઇંગ્લિશમાં કહેવાય લોંગ ડે પ્લાન્ટ. આનું તે ગુજરાતી ઇંગ્લિશ કર્યું છે. લોંગ એટલે લાંબુ, દીર્ઘ, ડે એટલે દિવસ અને પી એટલે પ્લાન્ટ એટલે વનસ્પતિ, એને કહેવાય દીર્ઘ દિવસી વનસ્પતિ. આપણે આંબા ઉદાહરણ આપ્યું છે, સિવાય ઘઉં, ખસખસ આપણે એનસીઈઆરટીમાં નવા પાઠ્યપુસ્તકમાં એક્ઝામ્પલ નથી, તમને ખ્યાલ આવે એટલા પૂરતું કે દીર્ઘ દિવસી વનસ્પતિ કહેવાય છે. એવી રીતે અમુક વનસ્પતિ એવી છે કે જેને પ્રકાશ સમયગાળો ઓછો જોઈએ, એટલે કે એ શિયાળામાં થાય. આપણે બોરની વાત કરી, બોર છે મોટાભાગે ઉત્તરાયણની આસપાસ આપણે શેરડીને બોર ખાતા હોઈએ છીએ જાન્યુઆરીમાં, એ વખતે શિયાળ ચાલતા હોય ડિસેમ્બર જાન્યુઆરી. તો એને કહેવાય લઘુ દિવસી વનસ્પતિ, એટલે કે શોર્ટ ડે પ્લાન્ટ. એનું આપણે ગુજરાતી કરીએ તો થાય લઘુ દિવસીય અથવા લઘુ દિવસી વનસ્પતિ, શોર્ટ ડે પ્લાન્ટ. જેમ કે ડાંગર, સોયાબીન, ગાડરિયું, એ પણ એમાં તમે ઉમેરી શકો. ત્રીજો એક્ઝામ્પલ ગાડરિયા, ઘઉં, ખસખસ, બીટ, જવ આદિ વનસ્પતિઓ એ દીર્ઘ દિવસી આદિ વનસ્પતિઓ ડાંગર, સોયાબીન અને ગાડરિયું. એના જરા કાંટાવાળા બી ઘેટાને ચોંટીએ ને, ઘેટાના બચ્ચાને ગાડર કહેવાય. તેના રૂછાડા ચોંટી જાય, આપણે એને એટલા માટે ગાડર કહીએ છીએ. તો એ બી લઘુ દિવસી વનસ્પતિ છે. એને પ્રકાશ સમયગાળો ઓછો મળે એટલે કે શિયાળો, એમાં તેની અંદર ફ્લાવરિંગ, ફ્રૂટિંગ, પુષ્પ સર્જન અને ફળ સર્જન છે એ શક્ય બને. અમુક વનસ્પતિ
એ આ પ્રકાશના સમયગાળા પરત્વે ન્યુટ્રલ હોય, એટલે કે તટસ્થ હોય. 12 માસ એમાં પુષ્પ સર્જન થાય. કહેતા પ્રકાશનો સમયગાળો વધારે મળે કે ઓછો મળે એમ એને તો ફેર નહીં પડે. એક વનસ્પતિનું નામ જ તમે સાંભળ્યું હશે, એ નામ જ છે બારમાસી, વિન્કા રોઝિયા. એનું સાયન્ટિફિક નામ છે વિન્કા રોઝિયા. તો એ જે બારમાસી નામની વનસ્પતિ છે એમાં 12 માસ પુષ્પ આપણને આવે એવું જોવા મળે છે. તો એ કઈ વનસ્પતિ કહેવાય? ડે ન્યુટ્રલ પ્લાન્ટ. ડે ન્યુટ્રલ પ્લાન્ટ એનો મતલબ તટસ્થ દિવસી વનસ્પતિ. જેમ કે ટામેટા, કાકડી, ત્રીજું એક્ઝામ્પલ તમે મકાઈનું આપી શકો. આ બધી વનસ્પતિ એવી છે કે જે તટસ્થ દિવસી કહેવાય. ડે ન્યુટ્રલ તટસ્થ દિવસી વનસ્પતિ. એ 12 માસ તમે જ્યારે ઉગાડો તો ઉગી અને આપણને પુષ્પ અને એના કારણે ફળ કે દાણા છે નીકળતા જોવા મળે. જો કે મકાઈ છે એ આપણને ખબર છે મતલબ ચોમાસાની આસપાસ આવતી હોય છે, પણ આપણે ધારીએ તો એને ઉગાડી શકીએ એટલે આપણને 12 માસ છે મળે. અને એવું બને કે મકાઈની અમુક સંકર જાત આપણને 12 માસ મળે, અમુક સંકર જાત છે આપણને ચોમાસાની આસપાસ મળે. પણ ઇન જનરલ આ બધી વનસ્પતિઓને કહીએ છીએ ડે ન્યુટ્રલ પ્લાન્ટ, એટલે કે તટસ્થ દિવસી વનસ્પતિ. પ્રકાશના સમયગાળાની એની ઉપર બહુ ખાસ અસર હોતી નથી. અને આ બાબત આપણે કીધું એમ સાબિત કરેલી છે. કોઈની કલ્પનાની વસ્તુ નથી, કલ્પનાથી આ માહિતી આપણને આપેલી નથી. ઉદાહરણ તરીકે આ જે દીર્ઘ દિવસી વનસ્પતિ છે એને 18 કલાકનો સમયગાળો પ્રકાશનો જોઈએ, 6 કલાક રાત્રિનો. એ 18 કલાકના પ્રકાશના સમયગાળામાં કોઈ પણ એક સમયે એકાદ કલાક વનસ્પતિને અચાનક અંધારામાં મૂકી દઈએ, 100% અંધારો, બ્લેક બોક્સમાં મૂકી દઈએ. ફક્ત એક જ કલાક 18 કલાકમાં 9 કલાક પ્રકાશ આપીએ, 10મો કલાક 1 કલાક કે 2 કલાક અંધારો મૂકી દેવાનો. અને પછી 13મા કલાકથી વળી પાછું 18મા કલાક સુધી વળી 4-5 કલાક પાછું આપણે જેમ જેમ પ્રકાશમાં રાખીએ. તો આવું તમે કરો ને તો તરત એની અંદર પુષ્પ સર્જનમાં ફેર પડે. આપણે 2 પ્લાન્ટ રાખીએ, એકને સતત 18 કલાક પ્રકાશ સતત મળે એવો આપણે વ્યવસ્થા કરી, પ્રયોગ કરી. બીજો જે પ્લાન્ટ છે એવો ને એવો જ એક જાતિનો પ્લાન્ટ, એને આવી રીતે અસતત પ્રકાશ આપીએ, કન્ટિન્યુઅસલી ડિસકન્ટિન્યુઅસ પ્રકાશ આપીએ. એટલે કે વચમાં એકાદ કલાક એને અંધારામાં મૂકી દઈએ, વળી અજવાળા, વળી અંધારામાં મૂકી દઈએ, વળી અજવાળામાં મૂકીએ. આવું કરીએ પછી 2 પ્લાન્ટ જોઈએ આપણે તો જેને આપણે પ્રકાશ સતત નથી આપ્યો, વારંવાર અંધારામાં મૂક્યો છે, એની અંદર પુષ્પ ઓછા સર્જાય છે ઇન કમ્પેર ટુ એવો પ્લાન્ટ કે જેમાં કન્ટિન્યુઅસ પ્રકાશ આપીએ છીએ. એને આપણે અંધારામાં રાખ્યો નથી. એમાં જેટલા પુષ્પો ખીલશે ને એટલે આમાં નહીં ખીલે. પુષ્પ વધારે ખીલે એટલે ફળ કે દાણા વધારે આવવાના, અને પુષ્પો ઓછા ખીલે એટલે ફળ કે દાણા ઓછા આવવાના. એનો મતલબ કે પ્રકાશનો સમયગાળો અસર કરે છે. એનાથી ઉલટું જે લઘુ દિવસીય વનસ્પતિ છે એને અંધકારનો સમયગાળો લાંબો જોઈએ છે. એ અંધકારના સમયગાળામાં તમે વચમાં થોડોક સમય પ્રકાશ આપો, કલાકથી તમે હેલોજન લાઇટ રૂમમાં ચાલુ કરી દો, જે કંઈ અથવા તો ખેતર કે જે કંઈ ખુલ્લું મેદાન હોય એમાં કેટલી હેલોજન લાઇટ ચાલુ કરી દિવસ જેટલી પ્રકાશની તીવ્રતા ઇન્ટેન્સિટી કરી દો અને પછી બધું ઓફ કરી દો, પછી બધું હતું એમ અંધકાર. આવી રીતે એમને અંધકારનો સમયગાળો કન્ટિન્યુઅસ નહીં, ડિસકન્ટિન્યુઅસ કરી દો તો એની અંદર પણ જે પુષ્પોદ્ભવ છે, પુષ્પ ઉત્પન્ન થવાની સંખ્યા એ ઘણી બધી ઘટી જશે. એટલે કે એ પણ પોતાના અંધકારના સમયગાળા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. જ્યારે પહેલી વનસ્પતિ દીર્ઘ દિવસીય એ પોતાના પ્રકાશના સમયગાળા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. તો આવી રીતે આપણને ખ્યાલ આવે કે વનસ્પતિ પ્રકાશના સમયગાળા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે, જેને આપણે કહીએ છીએ પ્રકાશ અવધિ. એ બાબત આપણને તટસ્થ દિવસીય વનસ્પતિમાં જોવા મળશે. એનું કારણ આપણને એવું જાણવા મળે છે કે એની અંદર એક વિશિષ્ટ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, એક રસાયણ છે અંતઃસ્ત્રાવ, જેને આપણે કહીએ છીએ. એનું નામ છે ફ્લોરિજન. જન એટલે જનરેટ કરે, ઉત્પન્ન કરે. ઉત્પન્ન થવું મતલબ જનરેશન, જનરેટ કરવું એટલે ઉત્પન્ન થવું. અને ફ્લાવર જનરેટ કરનાર અંતઃસ્ત્રાવ, ફ્લાવર જનરેટ કરવા માટે જવાબદાર એવો અંતઃસ્ત્રાવ. એટલે ફ્લાવરનો મતલબ પુષ્પ, જનરેટ કરો એટલે ઉત્પન્ન કરનાર અંતઃસ્ત્રાવ. તો ફ્લાવર જનરેટિંગ હોર્મોન, પુષ્પ ઉત્પન્ન કરનાર અંતઃસ્ત્રાવ. તો આપણે એ જોડીની જોડી અને આ નામ બનાવ્યું છે ફ્લોરિજન,
તમને યાદ રહી જાય એવું નામ છે અંતઃસ્ત્રાવનું, કે જે પુષ્પ સર્જન સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે, એટલે આપણે કહીએ છીએ ફ્લોરિજન. તો આ ફ્લોરિજન નામના અંતઃસ્ત્રાવના કારણે વનસ્પતિ પ્રકાશના સમયગાળા પરથી આવી રીતે એ સંવેદનશીલ હોય છે કે અંતઃસ્ત્રાવને લઈ અને પ્રકાશનો સમયગાળો એ વધારે ઓછો મળે તો તેની અંદર જે ફ્લાવર જનરેટ થવા એના ઉપર સીધી અસર આપણને દેખાય છે. તો આ એક મુદ્દો આપણે જોયો, પ્રકાશ અવધિ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ખાસ તો પ્રકાશ અવધિ એટલે શું, એના 3 પ્રકાર, નામ, એનો અર્થ અને એના આપણને એકાદ 2 ઉદાહરણ આવડતા હોવા જોઈએ એ, અને છેલ્લે એ ઘટના માટે જવાબદાર આ રસાયણ એટલે કે અંતઃસ્ત્રાવ ફ્લોરિજન. તો આ વિગત થઈ પ્રકાશ અવધિની. એના પછી એક બીજો મુદ્દો આપણને આપે છે, એ છે વાસંતીકરણ, વર્નેલાઇઝેશન. એની આપણે વાત કરીએ. વાસંતીકરણ એટલે શું અને એ ઘટના છે એ થોડું આપણને વર્ણન આપ્યું છે, પણ એ વર્ણનને સમજવા માટે આપણે થોડી ઋતુઓનો અભ્યાસ કરવો પડશે, ઋતુઓને યાદ કરવી પડશે. તો એ ઋતુ આપણે બોર્ડ ઉપર લખીએ છીએ. આપણે વાત કરતા હતા કે પાઠનો છેલ્લેથી બીજો મુદ્દો આવશે, એ છે વાસંતીકરણ. આના પછી છેલ્લે આવશે બીજ સુસુપ્તતા, ડોર્મન્સી ઓફ સીડ. એ આપણે છેલ્લે લઈએ, આવતા લેક્ચરમાં વાત કરશું. આજે આપણે જોઈએ છીએ આ વાસંતીકરણ. વાસંતીકરણ એટલે શું, એની અંદર ખાસ તો આપણે પુષ્પ સર્જન વહેલું કરીએ છીએ. અને પુષ્પ સર્જન વહેલું આપણે કરીએ છીએ એનું કારણ છે ઠંડી પ્રક્રિયા, યા તો એને કહેવાય ચિલિંગ પ્રોસેસ. એને આપણે કહીએ છીએ વાસંતીકરણ. હવે એ શબ્દને સમજવા માટે આપણે હમણાં વાત કરીએ એમ ઋતુઓની આપણને થોડી માહિતી યાદ આવી જોઈએ. તમે લોકો નીચલા ધોરણમાં ઋતુઓ શીખ્યા જ છો, તો આપણે એને યાદ કરીએ, પછી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આપણે પુષ્પ સર્જન છે એ વનસ્પતિને ઠંડા વાતાવરણમાં રાખીને કેવી રીતે વહેલું પહેરીએ છીએ અને એનો હેતુ, એનો ફાયદો શું, એ તમને એકવાર એ ઋતુઓનો આઈડિયા આવે પછી તમને વધારે મજા આવશે. નહીંતર તમે સીધું ટેક્સ્ટ બુકમાં વાંચશો ને તમને જલ્દી પકડાશે જ નહીં કે શું કહેવા માગે છે. એક જ પકડો વાસંતીકરણ અંગેનો, પણ તમે વાંચશો તમને જલ્દી પકડાશે નહીં. તમે આ ઋતુઓ જો તમે દોરી આપો છો, લખી આપો છો, એ તમે તમારી ટેક્સ્ટ બુકમાં સાઈડમાં લખી રાખજો. વાસંતીકરણની સામે લાવવા જોઈએ, જે ખાલી જગ્યા હોય ખોરી જગ્યા એમાં લખી રાખવાનું. જ્યારે આપણે એ વાંચીએ ને તો એમાં લખેલું એ મેટર આપણને ઋતુઓ પ્રમાણે ખ્યાલ આવે. કારણ કે જનરલી આપણે ઋતુઓ છે ને એ શિયાળો, ઉનાળો, ચોમાસું એ મુખ્ય 3 ઋતુઓ નામથી કહેવાયા હોઈએ છીએ. અહીંયા એ નામ કરતાં આપણને જેની બીજી 2 પેટા ઋતુ હોય ને એ નામથી વાસંતીકરણ છે એ સમજાવેલું છે. આપણે એ જે ગુજરાતી ઋતુ છે, દરેક મુખ્ય ઋતુની 2 ગુજરાતી પેટા ઋતુઓ, આપણે એની વાત છે અહીંયા કરીએ છીએ. તો એની પહેલાં આપણે બધા અંગ્રેજી મહિના કહેવાયા હોય છે. પહેલાં અંગ્રેજી મહિના લખું છું, પછી ગુજરાતી 3 મુખ્ય ઋતુઓ, પછી એની 2 પેટા ઋતુઓ. તમને લખી આવ, તમને ખ્યાલ આવે, જનરલ મજા આવે એવું, તમને કામ લાગે એવું છે. તો અહીંયા આપણે શરૂ કરીએ છીએ માર્ચ, પછી એપ્રિલ, પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ફરી પાછો માર્ચ. 12 મહિના થયા. માર્ચ બીજી વાર લખ્યો એટલે 13, પણ કુલ 12 મહિના આવી ગયા છે. એમાં આપણને ખ્યાલ છે કે જે માર્ચ, એપ્રિલ, મે ને જૂન આ સમયગાળો છે એને આપણે કહીએ છીએ ઉનાળો. આપણે દર વર્ષે
મે મહિનાનું ઉનાળાનું વેકેશન જે ભોગવીએ છીએ એટલે એ ઉનાળો છે. પછી જુલાઈથી અષાઢ સુદ બીજ એટલે આપણી રથયાત્રા એ વખતે મોટાભાગે વરસાદ પડતો હોય છે. જુલાઈથી ઓક્ટોબર એ ચોમાસું કહેવાય. ઉનાળો, ચોમાસું અને આ છેલ્લે 4 મહિના બચ્યા. માર્ચ તો વળી પાછો ઉપર ઉનાળામાં આવશે તો એને આપણે કહીએ છીએ શિયાળો. ડિસેમ્બર, જાન્યુઆરી, ઉત્તરાયણમાં બરાબર ઠંડી પડતી હોય છે. તો આપણને ખ્યાલ છે, લગભગ આટલું આપણને ખ્યાલ છે. હવે જે ખ્યાલ નથી એ આ ઉનાળો, ચોમાસું, શિયાળો એની આપણને બબ્બે ઋતુઓ છે એ જોવા મળતી હોય છે. એની આપણે વાત કરીએ છીએ. એ ઋતુઓ છે 3 મહિનાની હોય છે. આ રીતે માર્ચથી એપ્રિલ ને અડધો મે, 15 માર્ચથી 15 માર્ચથી 15 મે, પછી 15 મેથી 15 જુલાઈ, 15 જુલાઈથી 15 સપ્ટેમ્બર, 15 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર, 15 નવેમ્બરથી 15 જાન્યુઆરી, 15 જાન્યુઆરીથી 15 માર્ચ અને 16 માર્ચથી અહીંયા ઉનાળો શરૂ થાય. એટલે શરૂઆતનો અડધો માર્ચ એ શિયાળામાં આવે અને માર્ચમાં ચાલતો હોય તો ગરમી પછી શરૂ થાય તો અડધા માર્ચમાં આપણે વળી ઉનાળાની સમાવે. એટલા માટે આપણે માર્ચ છે એને 2 વાર લખીએ છીએ. અહીંયા એ ગુજરાતી ઋતુઓ છે એને આપણે કહીએ છીએ, અહીંયા આને કહેવાય વસંત ઋતુ, આને કહેવાય ગ્રીષ્મ ઋતુ, આ છે વર્ષા ઋતુ, આ શરદ ઋતુ, આ હેમંત અને આ શિશિર. તો આવી રીતે ઉનાળાના 4 મહિનામાં આપણે આવા 2 ભાગ પાડીએ છીએ, વસંત અને ગ્રીષ્મ. ચોમાસાના 2 ભાગ પાડીએ છીએ, વર્ષા અને શરદ. શિયાળાના 2 ભાગ પાડીએ છીએ, હેમંત અને શિશિર. તો હવે તમને થોડું આવું નીટા ધર્મ શીખ્યા છો, કોઈ વર્ષે તમે તમારા બેન કે સાહેબ પર તમને યાદ આવતું હશે. આવી રીતે ઋતુઓ છે, ઇંગ્લિશ મહિનો, ગુજરાતી મહિના પ્રમાણે ગુજરાતી ઋતુ અને એની આ પેટા ઋતુ, આ રીતે 6 ઋતુઓ છે. એમાં આખી વર્ષની જે કંઈ વાતાવરણ કે સમયગાળો છે ને આપણે વહેંચણી કરીએ છીએ. વહેંચણી આ પ્રકારની હોય છે. હવે અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં આપણે એક ફકરો છે વાસંતીકરણના વર્ણનની અંદર, એનું આપણે એક વાક્ય વાંચીએ. એમાં લખ્યું છે કે શિયાળામાં આવતી વનસ્પતિને વસંત ઋતુમાં ઉગાડો તો ના આવે. હવે તમે જુઓ, આ સમજાયા વગર જ હું તમને એમ જ કે ચોપડીમાં ફકરો આપીને બોલી યાર કે શિયાળાની વનસ્પતિ વસંતમાં ના આવે. તમને શિયાળા વસંતમાં કંઈ ગાળો ખબર ના પડે. શિયાળો એટલે ને વસંત ઋતુ એટલે શું, એની જો અંતર શું છે તમને હવે ખ્યાલ આવે. આ ચાર્ટ તમારી સામે છે. એટલે એ શિયાળામાં આવતી વનસ્પતિ છે એ આપણે વસંત ઋતુમાં ઉગાડી શકતા નથી, કારણ કે એ આ હેમંત અને શિશિરમાં ઉગવા ટેવાયેલી હોય. એ વાતાવરણ યોગ્ય છે. શિયાળો એટલે લઘુ દિવસીય વનસ્પતિ કહેવાય ને, અને આ વસંત ઋતુ એટલે ઉનાળાની ઋતુ છે. એટલે એમાં હવે દીર્ઘ દિવસીય વનસ્પતિ કહેવાય. એ અર્થમાં પણ આપણે કહી શકીએ ને. તો નેચરલી એ લઘુ દિવસીય વનસ્પતિ છે, કોઈ દિવસ દીર્ઘ દિવસીય વનસ્પતિમાં હોઈ શકે નહીં. એના મતલબ એ ઋતુમાં જ આપણને ફળ આપે. બાકીની જે ઋતુ છે 8 મહિના એમાં આપણને ના આપે ફળ. જેમ કે આંબો છે એ આપણને ઉનાળામાં 4 મહિના ફળ આપે. આપણે ઉનાળામાં કેરીઓ કંઈ જલસા મજા કરીએ, પણ વળી પાછું ચોમાસા શિયાળામાં આપણને કેરી મળે નહીં, બીજા ફળ મળે પણ કેરી મળે નહીં. અહીંયા આપણો આશય એવો છે કે આપણને એ ફળ 12 માસ મળે અથવા વધારે લાંબો સમય મળે. તો એના માટે કરવાનું શું? જેમ કે આ જે પદ્ધતિ છે વાસંતીકરણ, પુષ્પ વહેલું સર્જન કરવા માટેની, તમને થોડું હજુ વધારે સ્પષ્ટ થાય એટલે બીજું એક્ઝામ્પલ આપું છું કે જે કંઈ ખેડૂત વાવણી અને લણણી કરે, ખેતીમાં જે કંઈ વાવણી લણણી કરે, તો માનો કે ઘઉં આજે નાખ્યા વાવવા માટે, વાવણી માટે વાવણીઓ હોય એમથી ઘઉં ખેતરમાં નાખ્યા, ખેતરમાં ઘઉંને વાવ્યા. તો હવે શું થશે, ધીમે 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 એની અંદર અંકુરણ થાય. બીજા અંકુરણથી બધા અંકુર ફૂટે, બધી લીલા પાંદડાઓ દેખાય આપણને. લાઈનમાં બધા ઘઉં ઉગાડ્યા હોય ચાસ પાડીને, લાઈનો પાડીને ધીમે 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 ઊંચા થાય, મતલબ ઓર મોટા બને, ધીમે ધીમે ઓર મોટા બને, લગભગ આપણા માથાની આસપાસની ઊંચાઈ એમની થાય. ત્યાં સુધીની વૃદ્ધિને કહેવાય
વાનસ્પતિક વૃદ્ધિ. કારણ કે આટલેથી ઘઉં આટલો બને આટલો બને આટલો બને ત્યારે હજુ એની ઉપર પુષ્પ ના આવે. પુષ્પ ના આવે એટલે એની અંદર ફળ રૂપી દાણા પણ ઘઉંના દાણા, એને આપણે ઘઉંનું ડુંડું કહીએ છીએ, એ પણ નહીં બેસવાનું. બરાબર? એટલે જ્યાં સુધી પુષ્પ અને ફળ કે દાણા ના આવે ત્યાં સુધીના વિકાસને કહેવાય વાનસ્પતિક વિકાસ, વેજીટેટિવ ગ્રોથ કહેવાય એને. એટલે એ મૂળ પ્રકારના પ્રવાહનો વિકાસ, એ વાનસ્પતિક અંગો છે, એની વૃદ્ધિ થાય તેને કહેવાય વાનસ્પતિક વૃદ્ધિ. ધીમે ધીમે મોટો બને. એમાં લગભગ 1.5-2 મહિના જાય અને મહિને 1.5 મહિને એ પૂરતા વાનસ્પતિક વૃદ્ધિ કરી અને ઊંચા થઈ જાય અને ડુંડાનો ભાર સહન કરવા માટે સક્ષમ થઈ જાય. હવે એની પર પુષ્પ સર્જન થાય. પુષ્પ સર્જન થાય પછી પવનથી એમાં પરાગનયન થાય, અમુકમાં કીટકોથી થાય, અમુકમાં પક્ષીઓ થાય, અમુકમાં પવનથી થાય, જળજ વનસ્પતિ એમાં પાણીથી પરાગનયન થાય, ટૂંકમાં પરાગનયન થાય. પરાગનયન થયા પછી એમાં હવે ડુંડું એટલે દાણા કે ફળ છે એ બેસે. એનો ફરી પાછો બીજો મહિનો જાય એટલે 2.5-3 મહિને આપણને એને પછી લણણી એટલે કાપી નાખવાનું, હાર્વેસ્ટ કરવાનું. મશીનમાં હોત આવી ગયા એટલે મશીનમાં નાખો એટલે ઘઉં અલગ પડે અને કચરો બધો અલગ પડે. એને ગોળ ફળમાં વાપરવામાં આવે. ઘણા ખેડૂતો ખેતરમાં પાછું એને પાથરી દે એટલે કોવાઈને પછી ખાતર તરીકે પછી નેક્સ્ટ સિઝનમાં કામ લાગે. દાણા છે એ આપણે લઈ જઈએ. તો આવી રીતે આપણને એક સિઝનમાં 3-4ની સિઝન હોય તો એને વાવણી લણણી ઉગતા અને દાણા આપતા તે 3-4 થઈ જાય, સિઝન પતી જાય. એનો મતલબ એક સિઝનમાં આપણે એકવાર પાક લઈ શકીએ. એના બદલે જો એની અંદર જે 1.5-2 મહિના પછી પુષ્પ બેસે છે એના બદલે અડધા-પોણા મહિને પુષ્પ બેસી જાય તો આપણને બીજા અડધા-પોણા મહિને તો દાણા મળી જાય. એટલે કે 4 મહિનાના અંતે આપણે દાણા મળે એના બદલે 2 મહિના દાણા મળે. એનો મતલબ ફરી ઋતુ ચાલુ જ છે. 4 મહિનાની ઋતુમાં 2 મહિના આપણને દાણા મળી ગયા. એ મહિનામાં પુષ્પ બેસી જાય, પોણા મહિને તો આપણને બીજા મહિનામાં દાણા મળી જાય. તો આપણે હજી સિઝન 2 મહિના બાકી છે તો ફરી આપણે વાવેતર કરી શકીએ. કારણ કે ઋતુ એના માટે અનુકૂળ છે. તો આપણે એક જ ઋતુમાં 2 વાર પાક લઈ શકીએ. એવું થાય ને? તો અહીંયા એટલા માટે ક્રિયાને કહેવાય વહેલું પુષ્પ સર્જન પહેરવાની ક્રિયા. એટલે કે વહેલી વસંત બેસી જાય. કોઈ વસંત ઋતુ એ ઋતુનો રાજા કહેવાય. કૃષ્ણનું વાતાવરણ હોય, માફકસરનું વાતાવરણ હોય. કૃષ્ણમાં મતલબ માફકસરનું, એટલે એને આપણે ઋતુ રાજા ગણીએ છીએ. ટૂંકમાં એમાં પુષ્પો ખીલવાની એ જે ઋતુ સમયગાળો એને કહેવાય વસંત ઋતુ. અને પુષ્પો તમે એને વહેલા ઉત્પન્ન થાય એ પ્રકારની કોઈ પ્રક્રિયાને અનુસરો, પદ્ધતિને અનુસરો એટલે એને વસંતીકરણની પ્રક્રિયા કહેવાય. પુષ્પ વહેલું સર્જન કરાવવાની પ્રક્રિયા એટલે એને કહેવાય વસંતીકરણ. તો આપણે એવું કરીએ છીએ કે જેને કારણે શું કરીએ છીએ તમને હવે બતાવું છું. તો આપણે એ ક્રિયા એવું કરીએ છીએ જેને કારણે પુષ્પ વહેલું એમાં સર્જાય, વસંત ઋતુ એમાં વહેલી બેસે, વસંતીકરણ વહેલું થઈ જાય. એને કારણે આપણને પાક મળી જાય અને ફરી પછી ફરી પાક લઈ શકો છો. તો એને કાપવાની ના હોય તો ડુંડા કાપી લો, ડોડા કાપી લો, ફળ કાપી લો, શેરડી કાપી લો, ફરી એ ઉગશે. વળી કાપી લો, ફરી ઉગે. તમે એક જ ઋતુમાં એક કરતાં વધારે વાર પાક લઈ શકો. તો મેં તમને 2 વાર પાકની વાત કરી. પુષ્પ સર્જન જો એકથી વહેલું કરી શકાય તો આપણે એક ઋતુમાં 2ના બદલે 3 વખત પણ એ વાર શેરડી જેવા પાકમાં 4 વખત પણ પાક આપણે લઈ શકીએ. જે પહેલી વાર આવે એટલો મબલક પાક, એટલી માત્રામાં પાક આપણને ચોથી વારમાં ના મળે, પણ સાવ આપણે એક વખત ઋતુમાં પાક લેતા હોઈએ અહીં સામે 2-3-4 વખત પાક આપણને મળે તો એ સારું ને. એના મૂળમાં છે આ વહેલું પુષ્પ સર્જન, એમાં આપણે પહેરીએ છીએ. હવે કરવાનું કેવી રીતે? તો વળી પછી આપણે આમાં આવી જઈએ કે નેચરલી આપણને કે શિયાળાની વનસ્પતિ એ વસંત ઋતુમાં ઉગે તો એ તમે ઉગાડી જાઓ તો ઉગી શકે નહીં. આપણે ઉગાડવી છે. કેવી થાય? તો હમણાં આપણે જે આખી પ્રક્રિયાનું વહન કર્યું ને એને ફરિયાદ કરીએ. તમે જે દાણો નાખો છો તો બીજનું બીજાંકુરણ થાય અને પછી એમાંથી વાનસ્પતિ વૃદ્ધિ થઈ મૂળ પ્રકાર પૂર્ણ પૂરતા વિકાસ પામે. એને 2 મહિના લાગે છે કે મહિનો માનો કે લાગતો હોય. એને આપણે શું કીધું? વનસ્પતિક વૃદ્ધિ. તો જો આ વનસ્પતિક વૃદ્ધિનો સમયગાળો કટ થઈ જાય અને વનસ્પતિ એની અંદર મહિનો કે 2 મહિના લે એના બદલે 15 દિવસ અઠવાડિયું જો લે ને તો પુષ્પ સર્જન એમાં અઠવાડિયાનો ગાળામાં એ પોતાના 2 મહિના ગાળો પૂરો કરી નાખે. કે અઠવાડિયામાં તે એ મહિનાનો વનસ્પતિ વૃદ્ધિનો ગાળો પૂરો કરી નાખે ને જે વૃદ્ધિ મહિના પછી થવાની હોય અઠવાડિયામાં થઈ જાય. ઝડપથી તમે વૃદ્ધિનો ગાળો કટ કરી નાખો, પૂરો કરી નાખો તો હવે ને પુષ્પ બેસશે. એ પુષ્પ
ખરેખર મહિના પછી બેસવા જોઈએ, એના બદલે મહિના પછી વૃદ્ધિ એને અઠવાડિયા પૂરી કરી નાખી, એ અઠવાડિયા પુષ્પ બેસશે ને. આપણે એવું કરીએ છીએ. કે કરીએ છીએ એ આ બીજો શબ્દ આપણે લખ્યો છે ઠંડી પ્રક્રિયા દ્વારા. એટલે શું કે જે શિયાળાનો પાક છે એને શિયાળામાં ઉગાવવાના બદલે આપણે એને અહીંયા હેમંત અથવા તો શરદની અંદર ઉગાવી દઈએ. ઉગાવી દઈએ જમીનમાં નહીં, આપણે જેમ ઘરમાં કઠોળ ફણગાવીએ ને એમ એને ફણગાવી દેવાનું. એટલે તેના જે બી હોય, બિયારણ જેને આપણે વાવવા માંગીએ છીએ એ થોડું ફણગાવી અને પછી ફ્રીજમાં મૂકી દેવાનું. ફ્રીજમાં મૂકીએ એનો મતલબ ઠંડી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. હવે એને 1-2 મહિના અગાઉ, 2-3 મહિના અગાઉ તમારે ફ્રીજમાં મૂકી દેવાનું. એટલે એનો જે સમયગાળો છે 2 કે 3 મહિનાનો વનસ્પતિ વૃદ્ધિનો ગાળો એ ફ્રીજમાં પસાર કરી નાખવાનો. ફ્રીજમાં તાપમાન બહુ નીચું હોય એટલે એની દેહધાર્મિક ક્રિયા પણ બહુ ધીમા દરે થાય. આપણને ખબર છે કે દૂધ છે એ ફ્રીજમાં બગડતું નથી. ફ્રીજમાં એ બગડે છે પણ બગડવાની ક્રિયા સ્લો થઈ જાય છે. તમે બહાર રાખો અને એક જ દિવસથી એક રાતની અંતે બગડી જવાનું દૂધ, આખી રાત બહાર રાખીને ઉનાળો હોય સવારે બગડી જાય. ફ્રીજમાં રાખો સવારે ના બગડે કારણ કે બગડવાની ક્રિયા સાવ ધીમી થઈ ગઈ. એટલે ફ્રીજમાં રાખો તમે મહિના સુધી રાખીને મૂકો તો એમ બગડે પણ પ્રક્રિયા બહુ સ્લો થઈ જાય છે. તો અહીંયા પણ એ વનસ્પતિ વૃદ્ધિ છે એ તમે એને ભેજવાળા વાતાવરણમાં ફ્રીજની અંદર રાખી મૂકો છો એટલે વનસ્પતિ વૃદ્ધિ ચાલુ જ છે, બીજનું અંકુરણ થઈ ગયું છે પણ વનસ્પતિ વૃદ્ધિ તમે ફ્રીજમાં રાખો બહુ સ્લો થઈ જાય. એટલે મહિના સુધી તમે રાખી મૂકો તો થોડા આટલા હોય થોડા આટલા થાય, અંકુર આટલા થાય. પણ એની અંદર એનો જે સમયગાળો હોય ને વનસ્પતિ વૃદ્ધિનો મહિનાનો એ પૂરો થઈ ગયો. ભલે પૂરેપૂરા ઉગ્યા નથી કારણ કે એટલું પોષણ નથી, જગ્યા નથી, આધાર નથી, પણ અંતરસ્ત્રાવી દ્રષ્ટિએ એને સમયગાળો કાપી નાખ્યો ફ્રીજની અંદર. હવે તમે આટલા બીજાંકુરણ પામેલા બીજને હવે તમે વસંત ઋતુમાં ઉગાડો તો એ ઝડપથી ઉગી જશે કારણ કે એને એનો વનસ્પતિ વૃદ્ધિનો ગાળો એ નીચા તાપમાને પસાર કરી નાખ્યો છે. હવે તમે અંકુરિત થયેલા બીજને વાવશો ને એટલે બહુ ઝડપથી બહુ ફાસ્ટ ઉગી નીકળશે. એટલે એ જે મહિના પછી ઉગવાના હોય એ 8-10 દિવસમાં તો ઊંચા થઈ જશે. હવે એની પર પુષ્પ સર્જન છે વહેલું થાય અને આપણને 1.5-2 મહિનામાં તો પાક મળી જાય. જે આપણને 3-3 મહિને મળતો હતો હવે એમાં પાક ઉગાવવાનો કોઈ ચાન્સ રહ્યો નથી, હવે રહેશે. તો આવી રીતે વધારે અન્ન ઉત્પાદન માટે આપણે વનસ્પતિમાં વાસંતીકરણ પ્રેરીએ છીએ. વાસંતીકરણનો મતલબ પુષ્પ સર્જન છે એ વહેલું પ્રેરીએ છીએ. તો હવે તમે પાઠ્યપુસ્તકનો ફકરો એ ફકરા સામે ઋતુઓનું જે કંઈ ટાઈમ સમયપત્ર છે લખી અને વાંચશો ને હવે તમને સમજાશે. તો આજે આપણે મુખ્ય 2 મુદ્દા સમજ્યા. અગાઉ હમણાં જોયું એ ફોટો પિરિયોડિઝમ એટલે કે પ્રકાશ અવધિ અને બીજું આ વાસંતીકરણ એ પણ તમને સમજાયું હશે એવું માનું છું. નોટબુકની અંદર લખી લો. એના ફક્ત તમે શબ્દો જ લખ્યા છે 2, થોડુંક તમારી ભાષામાં લખજો. વાસંતીકરણ એટલે વનસ્પતિની અંદર નીચા તાપમાને વનસ્પતિ વૃદ્ધિનો સમયગાળો કાપી અને વનસ્પતિમાં વહેલું પુષ્પ સર્જન પહેરું જેના કારણે આપણને ઋતુમાં 1 કરતાં વધારે વખત પાક મળી રહે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ વાસંતીકરણ. એમ કંઈ જે નાનું એવું એક્ઝામ્પલ સમજાવ્યું છે કે શિયાળામાં ઉગતી વનસ્પતિ વસંતમાં આપણે ઉગાવી શકતા નથી, પરંતુ જો શિયાળામાં ઉગતી વનસ્પતિ છે એને સરળ હેમંતની અંદર બીજાનું અંકુરણ કરીને રાખી મૂકીએ, શિયાળા પસાર કરી દેવાનું, એને જમીનમાં ઉગાવવાનું, પછી તમે એને વસંતમાં ઉગાડો તો એ ઉગી શકે અને એમાં પુષ્પ સર્જન છે એ વહેલું કહેવાય. આવી રીતે સિઝન વગરની વનસ્પતિને ઉગાડી શકાય અને એક સિઝનમાં આપણને 1 કરતાં વધારે પાક પણ મળે વહેલું પુષ્પ સર્જન પહેલાં. એટલે તો એ ક્રિયાને આપણે કહીએ છીએ વાસંતીકરણની ક્રિયા. આવું કંઈક તમારી ભાષામાં જે કંઈ સમજ્યા છો 1-2 વિડીયો વારંવાર રિપ્લે કરીને સમજવાનો પ્રયત્ન કરો. ટેટમાં આપેલું એ જે મેટ્રો નાના ફકરાનું વાંચી તમારી ભાષામાં નોંધ તૈયાર કરજો. અહીંયા આપણે ટકે છીએ. હવે નેક્સ્ટ ટાઈમ મળીએ એટલે એક નવો મુદ્દો બાકી રહ્યો છે પાઠનો છેલ્લો, એ છે બીજ સુસુપ્તતા. એના માટે આપણે અટકીશું.